ભાઈ મોટર ચાલુ કરી દો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, ઘણા બધાની કમેન્ટ હતી કે નિઝામ સર ડેઈલી બ્લોગ બનાવો, અમારી સમક્ષ તમારા જે કાર્યો છે એને રજૂ કરો. તો આપણે હવે ડેઈલી બ્લોગ બનાવવાનું વિચારી જ લીધું છે અને રેગ્યુલર એટલે કે ડેઈલી બ્લોગ આવશે જ. આપણી જે કંઈ પણ દિનચર્યા છે તમામ દિનચર્યા તમારા સુધી પહોંચતી થશે. તો મિત્રો, અત્યારે વાગે છે 12:30 અને સવારનો કામમાં છું. હજુ સુધી નાહ્યો પણ નથી. તમે જોઈ શકો છો ઘણું બધું લુક ચેન્જ કરવું છે. જો કે હાલત પણ હવે તો બગડી ગઈ લાગે છે એવું દેખાય છે, કેમ કે ઘણા દિવસોથી કામ ચાલે છે. પ્લસ પાછા હમણાં અગાઉના 2 દિવસ થયા મમ્મીની પણ તબિયત સારી નહોતી, એટલા માટે કરીને એમાં પણ થોડો હું વ્યસ્ત હતો. અને એક નવું અમે સોપાન પણ ચાલુ કરીએ છીએ અને એ સોપાનના કાર્ય અનુલક્ષીને પણ હું આજે વ્યસ્ત છું મારા સ્ટુડિયોમાં, મારા ઘરે જ હોઉં છું. અને ફાઇનલી અમારે ઘરેથી જ બધું ઓપરેટ કરીએ છીએ. અને મારો કઝિન એટલે કે આદિલ આજે મારી ઘરે આવ્યો છે, પ્લસ સાથે ઉવેશ પણ જોડે છે. કારણ કે અમે એક નવું જે સોપાન ચાલુ કરીએ છીએ એટલે કે નવી એક દુકાન ચાલુ કરીએ છીએ, એના માટે એક લોગો ક્રિએટ થાય. જુઓ, આદિલે અમારે લોગો ક્રિએટ કર્યો છે, NX ઓનલાઈન સર્વિસીસ. ઘણા બધા લોગો પસંદ કર્યા હતા, પરંતુ આની અંદર જે અમારે બેસ્ટમાં બેસ્ટ અમને લાગ્યું ને NX. મિત્રો, કમેન્ટ કરો ફટાફટ કે NX ઓનલાઈન સર્વિસીસ નો જે લોગો છે એ કેટલો મસ્ત લાગે છે અને એની અંદર કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત જણાતી હોય. મને તો નથી લાગતું કે ફેરફાર કરવું પડે એમ છે, પરંતુ ફેરફાર કરવાની જરૂરિયાત લાગે તો મને જણાવજો કમેન્ટમાં. મિત્રો, તમે પણ કોઈ લોગો ક્રિએટ કરવા માંગતા હોય તમારી શોપનો અથવા તો જે કોઈ તમે બિઝનેસ સાથે જોડાયેલા છો એનો, તો તમને હું નીચે એક નંબર આપું છું. એ નંબર ઉપર તમે કોલ કરો છો અને કોલ કરી અને તમે તમારો લોગો ક્રિએટ કરાવી શકો છો. નોમિનલ ચાર્જ હશે, વધારે ચાર્જ પણ નથી. અને બીજું એક ખાસ કે જો તમે વિડીયો થકી જાઓ છો ને તો તમને કન્સેશન પણ આપવામાં આવશે. તમારે ફોન ઉપર એટલું કહેવાનું છે કે નિઝામ સરનો વિડીયો અમે જોયો તો લોગો બનાવવા માટેનો. NX ઓનલાઈન હવે ઘણા બધા ફેરફાર છે, અત્યારે સમય રહ્યો છે નહીં, એટલે મોલી આદિલને જવું છે પડાવવા માટે. તો જ્યારે નવું ક્રિએટ કરીશું, નવું તૈયાર કરીશું ને ત્યારે પણ હું તમને બતાવીશ. ચાલો, મારા બીજા 2-3 કામ છે, ફટાફટ એ પૂરા કરીએ. તો મારા સ્ટુડિયોની હાલત એટલી જબરજસ્ત છે. જો કે સિંગલ લાઈફ વાળાની આમ જ જુઓ તો ખરી, મારે આ બુક્સ ને બધી પડી છે. કેમ કે ઓલી બીજી આપણી જે ચેનલ છે ને, જ્યુપિટર એજ્યુકેશન એકેડમી, એ આપણે ટૂંક સમયની અંદર એની એપ્લિકેશન લોન્ચ કરવાના છે. એટલે અત્યારે મારે જે કંઈ પણ છે એ બધા PDF ને જે ફાઇલો છે બધા ફાઇલોનું કામ ચાલે છે. મારો કેમેરો અહીંયા એમને બિચારો ધોયા વગરનો પણ ધોવો પડશે મારે સાબુથી, એવી પોઝિશન થઈ ગઈ, ધૂળધાડ ભરી છે. આ લેપટોપ કમ્પ્લીટ કરીને ચાલુ જ કરી દેવાનું છે. ઇલેક્શન આવે ને પછી ચાલુ કરવું પડશે આપણે. મિત્રો, તમને લાગતું હશે મારી લાઈફ બહુ સીધી ને સરળ છે, પણ બહુ ટફ છે. જમવાનું લેવા જાઉં ભાઈ, જમવાનું લેવા બિરયાની ઓર ગ્રેવી દોનો. મિત્રો, સમજીએ છીએ ને એટલી લાઈફ સરળ નથી હોતી. આ પાછલા એમ કહેવાય કે ઘણા સમયથી લાઈફ આમ જ ચાલે છે. આ તો તમારી સમક્ષ ક્યારે રેગ્યુલર હું બ્લોગ નહોતો બનાવતો હતો, જેથી કરીને તમને ખ્યાલ ન હોય. અમુક બાબતો જ આપણે તમારા સુધી શેર કરતા હતા. પરંતુ એમ કહેવાય ને કે લાઈફની અંદર ઘણી બધી સ્ટ્રગલ કરવી પડતી હોય છે. તો ચાલે છે, લાઈફ છે. હજી ઘણું બધું કામ બાકી પડ્યું છે. બસ જમવાનું તૈયાર કરી થઈ જાય એટલે લઈ ઘરે જમી અને હજુ એક વાડીએ કામ છે તો વાડીએ જઈએ. નહીં તો જમા રહે ને, બાદ મેં લઈ લઉં. જમી લીધું છે, જમીને હજુ વાસણ ઉટકવાના બાકી છે. હવે તમે એમ કહેશો કે નિઝામ સર તમે વાસણ ઉટકો છો, તો ભાઈ આપણા ઘરનું કામ છે અને આપણે પોતાએ કરીએ, એમાં કઈ નાના કે નીચા બાપના નથી થઈ જતા. આપણું કામ આપણે જાતે કરી લેવું જોઈએ અને આપણે તો ઘણા વર્ષોથી આ બધું કરતા આવીએ છીએ. વાસણ ઉટકી, કપડાં મારે પલાળવાના છે વોશિંગ મશીનમાં, પલાળી અને ત્યાર પછી જવાનું છે મારે વાડીએ. અમારો જે જૂનો બિઝનેસ છે, જૂનો જે ધંધો છે, એના માટે કરીને અત્યારે જે માલ સ્ટોક છે, સ્ટોકને થોડોક મારે ફેરવવા પણ જવાનું છે. હું તમને બતાવું છું, ચાલો મારી સાથે. તો ગાઈસ, ફાઇનલી હું પહોંચી ગયો છું ચાચવે 4:30 વાગ્યાનો. ચાચવો ઇટ મીન્સ કે એક સ્થળ છે જ્યાં અમારી વાડી છે. અને વાડીએ આ વખત આપણે ટોટલ 2000 કલમોનો સ્ટોક છે, એટલે કે 2000 આંબાની કલમોનો સ્ટોક છે. એમાં દશેરી છે, તોતાપુરી છે, લંગડો છે, હાફૂસ છે અને સ્પેશિયલ એમ કહેવાય કેસર અને બારમાસી. આપણી પાસે કેસરનો સ્ટોક સૌથી વધુ છે. જો હું આવ્યો તો 4 વાગ્યાનો, જો કે મારે અહીંયા પારા કરવાના હતા. પારા કરી અને અંદર આ જે કલમો છે એ ગોઠવવાની હતી. કારણ કે ગરમીના કારણે છે ને કોઈ પ્રકારનો એની અંદર બાફ ન લાગે અને પાંદડા છે એ વધારે ને વધારે ખરે નહીં અને કલમો સુકાય નહીં. આપણી પાસે ટોટલ 2000 કલમોના સ્ટોકની સાથે 4 ફૂટ, 5 ફૂટ, 7 ફૂટ, એ રીતે 8 ફૂટ અને 9 ફૂટ અને 10 ફૂટ સુધીની કલમો છે. બીજું એ તમને ખાસ જણાવી દઉં કે પપ્પાનો પાછલા
30 વર્ષથી, એટલે કે અમારો 30 વર્ષથી બિઝનેસ છે નર્સરીનો, જ્યાં આપણે ગાર્ડનિંગ પણ બનાવી દઈએ છીએ. જે કંઈ પણ અલગ પ્રકારના જે શોપીસના ઝાડવા છે અથવા તો જે કંઈ પણ ફ્રૂટ્સના ઝાડવા છે, આ તમામ ઝાડવા છે એ આપણે દરેક જગ્યાએ ગાર્ડનિંગ કરી આપીએ છીએ. બાગ બગીચા છે એ બધા કરી આપીએ છીએ, અને જે કંઈ પણ ઓર્ડર હોય એ ઓર્ડર મુજબનો જે કોઈ પણ માલ છે એ આપણે દરેક ઓલ ગુજરાતમાં આપણે પહોંચતો કરીએ છીએ. અને તમે જોઈ શકો છો કે કલમની જે લંબાઈ છે એ લંબાઈ, જો કે લંબાઈના આધારિત આપણે કલમોના ભાવ હોય છે. અને પ્લસ તમે જોઈ શકો છો કે આ જે કાંદા છે ને એ કાંદાના આધારિત, એટલે કે આ જે એના કાંદા છે એ પાતળા અને જાડા એ પ્રમાણેનો પણ ભાવ હોય છે. ટોટલ આપણી પાસે 5000 કલમોનો સ્ટોક છે, અને બીજી જે કલમો છે એ બીજી વાડીએ પડી છે. જો કે અત્યારે વાતાવરણ બહુ ગરમ છે એટલા માટે કરીને બીજી જે કલમો છે એ બીજી જગ્યાએ આપણે સ્ટોક કર્યો છે. જો તમે પણ કોઈ એવી ઈચ્છા ધરાવતા હોય ગાર્ડનિંગ કરવાની કે બાગ બગીચા બનાવવાની, અને તમારે ક્વોલિટી વાળો માલ જોઈતો હોય, ક્વોલિટી વાળી વસ્તુ જોઈતી હોય, ક્વોલિટી વાળી કલમો જોઈતી હોય, તો તમે આપણો સંપર્ક કરી શકો છો. પપ્પાના કોન્ટેક્ટ નંબર મેં નીચે આપેલા છે, તમે એમને કોલ કરીને મંગાવી શકો છો. ઓલ ગુજરાતમાં ક્યાંય પણ આપણે ડિલિવર કરીએ છીએ. મોસ્ટ ઓફ જગ્યાએ પાછલા 30 વર્ષથી આપણે ઘણી જગ્યાએ ગાર્ડનિંગ કર્યા છે, ઘણી જગ્યાએ બાગ બગીચા બનાવ્યા છે, અને એમ કહેવાય ને કે આપણી વસ્તુ જે માલ મળશે એ સારી ક્વોલિટી વાળો મળશે. હવે સવારનું આ મારું કામ હતું, આજ તો ફૂલ થાક્યો છું. વાળની હાલત તમે જોઈ શકો છો, આમાં ધૂળ ભરાઈ ગઈ છે, પરંતુ કહેવાય ને લોહ તત્વ મળે આપણને. માટીમાં કામ કરીએ, આપણા દેશની માટી છે ભાઈ, આ માટીમાં કામ કરીએ ને તો અડધી બીમારી આપણી દૂર થઈ જાય. ચાલો, તો હજી ઘણું બધું બીજું બાકી છે. વાળ પણ કપાવવાના એમને રહી ગયા છે. 3 દિવસથી ટાઈમ નથી મળ્યો. તમે વિચાર કરો, બહુ ટોટલ બિઝી હો ભાઈ, જબરા બિઝી આપણે પણ. ભાઈ મોટર ચાલુ કરી દો. વસ્તુ એમને તૈયાર નથી થઈ જતી, એના માટે બહુ મહેનત કરવી પડે છે. રાત દિવસ એક કરવો પડે છે, ત્યારે જઈને એ તૈયાર થાય છે. કે ઘણી વખતે આપણે એવું વિચારતા હોઈએ, 1 દિવસ કે 2 દિવસની અંદર આપણે નથી થતું તો થાકી જતા હોઈએ છીએ, કંટાળી જતા હોઈએ છીએ, અને ઘણી વખતે એવું બનતું હોય ને કે આપણે હાર માની લેતા હોઈએ છીએ. હવે એક વૃક્ષને તૈયાર થવાની અંદર જો 4-4, 5-5 વર્ષ લાગી જતા હોય, તો તમે વિચાર કરો કે લાઈફની અંદર અચીવમેન્ટ માટે સ્વાભાવિક છે કે સમય લાગવાનો જ છે. એટલે ક્યારે હારશો નહીં, થાકશો નહીં, અને જેટલું શક્ય બને એટલું ડેડિકેશનની સાથે જામી પડો અને મહેનત કરી રાખો. એટલે સફળતા તો એક દિવસ ચોક્કસપણે મળવાની જ છે, પણ ક્યારે? જ્યારે તમે મહેનત કરો તો ફાઇનલી આપણું બધું જ કામ થઈ ગયું પૂરું. હવે કાલે રાત્રે એટલે કે 9-9:30 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં હું આવી રહ્યો છું લાઈવ આપણી યુટ્યુબ ચેનલ એટલે કે નિઝામ જેઠવા ઉપર. કારણ કે 7 તારીખે ઇલેક્શન છે, અને ઇલેક્શનને ધ્યાનમાં રાખી, ચૂંટણીને ધ્યાનમાં રાખી, અત્યારનો જે માહોલ ચાલી રહ્યો છે એ બાબતોને ધ્યાનમાં રાખી, વોટ કરવો કેટલો ઇમ્પોર્ટન્સ છે, કેટલું વોટિંગનું મહત્વ છે એને ધ્યાનમાં રાખીને હું આવી રહ્યો છું લાઈવ. એટલે કે કાલે રાત્રે એટલે કે રવિવારે રાત્રે 9:30 વાગ્યે અથવા તો 10 વાગ્યે, 9:30 થી 10 વાગ્યાની આસપાસ હું લાઈવ રજૂ થઈ જઈશ તમારી સમક્ષ. ખૂબ ઘણા બધા સવાલોના આપણે જવાબોની સાથે આપણે બધા એક સાથે લાઈવ મળીએ છીએ. ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તમારા જે કોઈ મિત્ર વર્તુળ છે એ તમામને શેર કરી દો. સમગ્ર ગુજરાત સુધી આજનો વિડીયોને શેર કરો, જેથી કરીને જે લોકો પણ લાઈવ જોડાવા માંગે છે એ લાઈવ જોડાઈ શકે. સાથે એની અંદરના જેટલા પણ જે કંઈ પણ પ્રશ્નો છે, આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આપણે કાલે લાઈવ વિડીયોમાં લાવવાનો પ્રયત્ન કરશું. તો ચેનલ પર નવા છો, ચેનલને લાઈક કરો, શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ધન્યવાદ.